જો જલપા છે ને 5મી વાર લઈને આવી છે. ઘડીએ ઘડીએ પૂછવા આવે છે કે પીઝા લઈ આવે, પીઝા લઈ આવે. ભાઈ આવ્યા ને બધાની ડીશો લઈ ગયા અહીંથી. અમારે ત્યાં 12 વગાડવાના છે, પછી હું નાટક જ કરીએ ને. હજુ તો વસૂલ નથી થયો ને. હા, મને એમ તો રોટલાની ને ઓરાની ને એવી ફ્લેવર આવતી છે. મેડમ કા નહીં પુરાણા હે. મેડમ બહુ ખાતી, વસૂલ તો કરવાના ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને અમે જો પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. હમણાં તો તમને બધા વિડીયોમાં એમ જ લાગતું હશે કે આ નકરું ફરફર જ કર્યા કરે. કાના રે ફરફર નહીં, માણસો એમ લાગતું હશે કે આનું ઘર આવી છે, ગાડીમાં જ રહેતા હશે. પણ હમણાં છે નકરું આ વેકેશન છે તે બેન અમારે વેકેશન કરવા આવ્યા ને એને બધે ફરવા લઈ જઈએ છીએ, થોડું ઘણું એન્જોય કરીએ છીએ. તો અત્યારે અમે જઈએ છીએ વેરાવળ. કેટલા દિવસથી આપણે પેન્ડિંગ પાર્ટી પડી હતી ને નરેશ પાસે, તો હવે છે ને આજે આપણે પાર્ટી કરવાની છે. નરેશ પાસે નથી પડી, ઈ તારી પાસે પડી છે. વાંધો ને, આપણા બેયના બર્થડે વયા ગયા, એનિવર્સરી વહી ગઈ, અને બીજું કે આજે આપણી ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે એકલી. હા, આજે છે ને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ એટલે એ પણ એક ખુશીનો દિવસ છે. તમે બધાએ એટલો સપોર્ટ કર્યો ને એટલું લાઈક શેર સબસ્ક્રાઇબ કર્યું, એના માટે તમને બધાને થેન્ક યુ વેરી મચ. તો આમને આમ અમને સપોર્ટ કરતા રહેજો. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ સારો એવો ગ્રોથ થાય છે, એમાં પણ 1500 જેટલા ફોલોવર થઈ ગયા છે. વિડીયોમાં પણ સારા એવા વ્યૂ આવે છે અને દ્વિતીય આપણે આખા વિડીયોમાં કરી જાય છે અંદર. તો ચાલો હવે આપણે વેરાવળ જઈને બ્લોગ કન્ટિન્યુ કરશું. તો હવે અમે જઈએ છીએ પિઝા ખાવા, કેમ કે હવે છે ને આજે બપોરના બધાય ભૂખ્યા રહ્યા હતા, કોઈ કાંઈ પણ ખાધું નથી. પાણી એ નરેશે તો નથી પીધું. કા નરેશ? હા, એટલે આપણે અનલિમિટેડ પિઝા ખાવા જાવું, ઘરેથી ખાઈ લઈએ તો પછી અનલિમિટેડ ના વસૂલ ન થાય ને. અને નેહાએ પણ આજ કઈ નાસ્તો નથી કર્યો. કા નેહા? તો નેહાએ છે ને પિઝા જોયા તો છે પણ ખાધા નથી. એમ કેતી હતી કે મેં પિઝા જોયા પણ મને કેવા હોય સ્વાદમાં એ ખબર નથી. તો પછી મેં નરેશને કીધું કે ચાલો આજે છે ને આપણે નેહાને પિઝા ખવડાવી દઈએ. એટલે એને પણ મનમાં એમ ન રહે કે મેં પિઝા ખાધા નહીં, તો આજે પહેલી વાર પિઝા ખાશે નેહા. એના રિવ્યુ લેશું એને ખવડાવીને પછી કે એને ભાવ્યો કે નહીં એમ. તો અહીંયા પિઝા ખાવા માટે ફાઇનલી આવી ગયા છે. અને હવે પેલા સ્ટાર્ટર લઈ લીધું છે બધાએ થોડું થોડું. પેલા હવે એ ખાઈ લે, કેમ કે ક્યારનું બધા એમ કહેતા હતા કે ભૂખ લાગી. નેહા શરૂઆત કરી દેજે. એટલે આ બધા થયું સ્ટાર્ટર લીધું, મેં પેલા સૂપ લીધું. હું કે પેલા થોડીક વાર અડધી કલાક ભૂખ લગાડું પછી ખાઉં, એટલે વસૂલ થાય હરકા. દિત્યાને તો ભૂખ લાગી હતી એટલે નો ટેન્શન. તો પહેલી વાર લીધું છે, હજુ 8-10 વાર લે છે. ભાવે કે નેહા તને? હે ભાવે? પિઝા બાકી છે, પિઝા ઓલા છે રોટલા, અમેરિકાના રોટલા. મને નેહાની ચિંતા છે, નેહા કઈ બોલતી નથી ને કઈ ખાતી નથી. બીકમાં ખાઈ લેતી. ભાવે તો જ લેજે. ને મારે દિત્યાને આ પેલી ડીશ છે, હવે તો પેલી ડીશ ભરી લીધી છે, હજુ બીજી લે હું. કા દિત્યા? થોડીક વાર આપણે ખાઈએ. એ ભાવશે તને? ચાખને. હવે જલ્દી પછી થોડુંક છે ને ખાવામાં ધ્યાન રાખીએ, બાકી પછી મોડું થઈ જાય અમારે. જો જલપા છે ને 5મી વાર લઈને આવી છે. 5મી ડીશ ભરાણી, આમાં થોડીક વાર લાગી. તું જેટલી વાર ભરીને જેટલી ડીશ ભરીને આવી તો 5 બરાબર જ ગણાય. વસૂલ તો કરવા પડે ને. નરેશ જો હજી 3જી વાર લેવા ગયા છે. મેં બધાએ સ્ટાર્ટર 2-3 વાર લઈને ખાઈ લીધું છે ને હવે છે ને અમે પિઝા માટે રેડી થઈ ગયા છીએ. કાને? હા. અને નરેશ ને જે આમાં સ્ટાર્ટર બાકી છે તો એ લેવા ગયા છે ને દિત્યાબેન તો ધરાઈ ગયા છે ખાઈને. કા દિત્યાબેન ધરાઈ ગઈ ને? મજા આવી ગઈ? ડીશ તો હું બીજી વાર ભરી આવ્યો, પણ હું લેવું નામ તો એ કોઈને મને નથી આવડતું. હું છે થાળીમાં ખબર જ નથી, અહીંયા છે એ બધી લઈને આવતો રહ્યો. એ તો આમાં એવું જ હોય. અરે મગાવા કયો પિઝા? હજુ પાછું મારે લેવા જવાનું છે 5મી વાર. હજી લેવા જવું છે? હા, હજુ થોડીક વાર લેવા જવું પડશે ને. પિઝા નહીં ખાઈ શકો. મારે ક્યાં ઉતાવળ છે, ભલે ને 2 વાગે ખાવું રાતે. પણ આ લોકો ઘડીએ ઘડીએ પૂછવા આવે છે કે પિઝા લઈ આવે, પિઝા લઈ આવે. એ તો પૂછવાનું કે જલ્દી ભાગે તો પૈસા પડે. જો હમણાં કેવું થયું, ઓલા ભાઈ આવ્યા ને બધાની ડીશો લઈ ગયા અહીંથી ને આજે પિઝાની ડીશ મૂકી ગયા. હા, અમે પૂછ્યું જ નહીં કે ડીશ લઈ જાઉં કે નહીં. આ ઉભો નહીં થાય. અમે સીધી ડીશો લઈ લીધી, સીધી ડીશો આવી ગઈ પછી બીજી. ચાલો તો હવે છે ને પિઝાની શરૂઆત થઈ ગઈ છે. કાનાલેસ? હા, એક કટકો આપ્યો છે, હજુ તો અમારે 8 કટકા ખાવાના છે. ચલો નેહાબેન સ્ટાર્ટ કરજો. નેહાથી શરૂઆત કરી છે. નેહા જિંદગીમાં પહેલી વાર પિઝાનો બટકો લે. કેવું છે? ભાવે છે? હા ભાવ્યા ને? તો હવે કોઈ પૂછે કે પિઝા ખાધા તો કે હા. આ બે બાપ દીકરી કયું ના જો ને. અમારે ત્યાં 12 વગાડવાના છે, પછી હું નાટક જ કરીએ ને. દિત્યાને આ નાખવું ને પેલું નાખવું ને બધું નાખવું જ હોય. તો ચાલો હવે આપણે પણ ફટાફટ પિઝા ખાવાની શરૂઆત કરી દઈએ, બાકી ઠંડુ થઈ જશે. ચલો હવે અમે 3જા રાઉન્ડમાં આવી ગયા છીએ, એટલે હજી મને એમ છે 6-7 સુધી પહોંચી જશો આરામથી. તમે નરેશ? મારે બસ એટલું, તારા જેટલી જ લિમિટ. બસ તારે કેટલી લિમિટ? તારે 5 પૂરું? અહીંથી પૂરું?
હજુ તો વસૂલ નથી થયો ને. હા, અડધાઈ નથી થયા. આ નેહા નુકસાન કરાવશે આપણે. અડધાઈ નથી વસૂલ કર્યા. વસૂલ નહીં કરે તું વસૂલ કર લે કે દિત્યા? જલપા બધાયને વસૂલ કરશે. આપણે બધાયને. આ નેહા નહીં, જલપા વસૂલ કરી લે. કોકના તો આપણે એટલા એમાં કોઈ વસૂલ નથી કરી શકતો, તો મારે તો કરવા પડશે ને. અહીં આપણે ખાઈને થોડાક ધરાઈ ગયા હોય ને, ટાઈમ પાસ કરવા માટે આવું કરવાનું. સ્માઇલી બનાવવાની. એટલે થોડોક ટાઈમ પાસ થાય. બધાને પેલા મારી ડીશ કેમ ખાલી થઈ જતી હશે? આ ઢોકળી રહી ને તો એટલે. તમારે બધાના જેમ નામ છે, મારે તો ખાલી થઈ જાય. એ તો જો આ ત્રીજો નથી પૂરો કરો ત્યાં ચોથો આવી ગયો છે ભાઈ. મારી ગાડી થોડી માલે. એ ભાઈ કો ઓલા ભાઈ કો ગુજરાતી નહીં આવડતા, હિન્દી में बोलता है. જો આ છે ને આપણું ગુજરાતી પિઝા કીધું ઓલા ભાઈએ. આમાં છે ને વટાણા ને એવું બધું નાખેલું છે. ગુજરાતી પિઝા છે આ. ટ્રાય કરીએ આપણે કેવો છે ગુજરાતી પિઝા. કેવો છે? રોટલા જેવો આવે? રોટલો ને ઓરો ને ખાતા હોય એવું? નીચે છે ને આપણે ઓલા ખાખરા નો ખાતા હોય, ખાખરા હા, ઈ ટાઈપનું છે નીચે લેયર, અને ઉપર બધું ગુજરાતી બધી શાકભાજી. મને એમ તો રોટલાની ને ઓરાની ને એવી ફ્લેવર આવતી છે, પણ એવું છે બધું. હું ટ્રાય કરી લઉં. છે ને ખાખરા ફ્લેવર. સારું છે. એ ત્યાં છે ને આવીને પાણી પીવાની શરૂઆત કરી દીધી, પછી સોડા પીવાની શરૂઆત કરી દીધી. ચિપ્સ થોડીક ખાધી. થોડીક ચિપ્સ ખાધી. તન્નો ભાવે દી ત્યાં? ઝાઝા છે પિઝા. એને એમ કે સંગે માહિતી લેવાથી અમદાવાદ એવો હોય. તો અમારા બધાયનું ખવાઈ ગયું. જલપાન એકને હજુ રાહ જોઈ છે હજુ એ પિઝાની. ઓલા ભાઈ પૂછો આવ્યા કે સર હો ગયા? મેરા તો હો ગયા, પણ ये मैडम का अभी बाकी है. मैडम का नहीं पुराना है. મેડમ બહુ ખાતી હોય. मैडम ज्यादा खाती है. વસૂલ તો કરવાના ને. તમે બધાય હાલ જરા જરા ખાધી. मैडम हमारा પૈસા પાણીમાં ગયા. मैडम हमारा सबका वसूल करके भागेगी. મારો હજી બને છે પિઝા, સ્પેશિયલ પિઝા મારા. હા ને આવે પિઝા જ આવે અટાણ સુધી આવ્યા ને રૂપિયા. પિઝા જ છે, પિઝા જ કહેવાય એને. આવે છે. તો બધાની ડીશ હકેલાઈ ગઈ. અહીંયા હજુ વસૂલ કરવાનું ચાલુ છે. નેહાએ 5 પીસ ખાધા, તમે 8 ખાધા. મેં 8 ખાધા, નરેશે 7 ખાધા. તને ભાવ્યા કે નેહા? હા. તો વાંધો નહીં. ઘેર જઈને રોટલો નહીં ઘડવો પડે ને. આ નેહાની બીક હતી કે નહીં ભાવે તો. આ વિદેશના રોટલા જ છે હો, ત્યાં આવા રોટલા હોય. ચાલો તો હવે લાસ્ટમાં અમારું જે આઈસ્ક્રીમ છે એ આવી ગયું છે. આઈસ્ક્રીમ આવી ગયું છે. હવે તમારું બિલ પણ આવી ગયું છે. આઈસ્ક્રીમ તો આવી ગયું, ભેગું ભેગું બિલ પણ આવી ગયું છે. એટલે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી બિલ ખોલીએ. એટલે એનું કેવું એમ છે કે હવે તમે ફટાફટ આને ફિનિશ કરો ને આ આપીને ભાગો હવે. અને દિત્યા તો છેલ્લે છેલ્લે ટેબલ ઉપર ચડી ગઈ. કા દિત્યા મજા આવે ને આઈસ્ક્રીમ ખાવાની? હા ચલો તો અમારું આઈસ્ક્રીમ તો થોડીક વાર પડ્યું રહેશે. ચલો તો આપણે 9 વાગ્યા આવ્યા હતા અને અત્યારે વાગ્યા 11. 2 કલાક ટાઈમ આપ્યો. ચાલો તો પિઝા ખાઈને અમે નીકળી ગયા છે બહાર, અને હવે નરેશ ગયા છે ગાડી પાર્ક કરી છે, તો ત્યાંથી લેવા ગયા ગાડી. હવે ગાડી આવે પછી આપણે જઈએ સીધા ઘરે, કેમ કે ગાડીની રાહ જોઈને જો અમે અહીંયા રસ્તામાં ઊભા છીએ. ચાલો તો જો આપણી ગાડી આવી ગઈ છે, તો હવે આપણે ફટાફટ ગાડીમાં બેસી જઈએ. ચાલો દિત્યાબેન બેસવા માંડો ગાડીમાં. જો અહીંયા ટાવરમાં પણ સાચો સમય બતાવે છે નરેશ. ચાલો તો અત્યારે હવે ગાડીમાં બેસી ગયા ને 11:15 વાગી ગયા છે. ચાલો તો અમે છે ને પિઝા ખાઈને પછી થોડા ફોટા પાડતા હતા ને અહીંયા, ત્યાં ઓલા ભાઈ તાળું લઈને આવ્યા કે હવે છે ને અમારે હકેલવાનું છે, હવે તમે અહીંથી જાઓ. બરોબર, એમ તો નતું કીધું, પણ તો ખાલી કહું છું. હા, એટલે અમે છે ને ફૂલ ટાઈમ એન્જોય કરી લીધું છે ત્યાં, અને બહુ મજા આવી. કા નરેશ? હા, બહુ એટલે સારી રીતના આપણે ખાઈને પછી હવે છે ને આપણે ઘર તરફ ભાગીએ ધીમે ધીમે. નેહા તે પહેલી વાર પિઝા ખાધા તો તને કેવું લાગ્યું છે? મસ્ત હો. ભાઈવા તને? હા. મજા આવી ગઈ? હા. ચાલો તો હવે આપણા પૈસા વસૂલ. નેહા ને ભાવ્યું એટલે ઘણું. કા નરેશ? મેન તો આપણે એનું જ જોવાનું હતું કે એને ભાવશે કે નહીં એમ. આપણને તો બધું ભાવે જ છે. દિત્યા તને ભાવ્યા? હા. તો દિત્યાએ તો કઈ પિઝા ખાધા નહીં, થોડીક ચિપ્સ ખાધી ને સોડા પીધી ને બસ આઈસ્ક્રીમ છેલ્લે ખાધું. એવું બધું કર્યું ને મજા કરી, ફૂલ એન્જોય કર્યું ને હવે જઈએ છીએ અમે ઘરે. તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.